ક્યારે વિચાર્યું છે કે આપણે કેમ અમુક રીતે જ વર્તીએ છીએ, કેમ અમુક નિયમો પાડીએ છીએ, અમુક પરંપરાઓ જાળવીએ છીએ? આ બધું આવે છે ક્યાંથી? વેલ, સમાજશાસ્ત્ર આ જ બધા ગૂંચવણભર્યા સવાલોના જવાબ શોધવામાં મદદ કરે છે. તો ચાલો આ રસપ્રદ વિષયની દુનિયામાં એક સફર કરીએ. આ વિષયને સમજવાની પહેલી ચાવી તો એના નામમાં જ છુપાયેલી છે. સમાજશાસ્ત્ર શબ્દ, જેને અંગ્રેજીમાં સોશિયોલોજી કહે છે, એ બે અલગ અલગ શબ્દોમાંથી બન્યો છે. પહેલો છે લેટિન શબ્દ સોશિયસ, જેનો અર્થ થાય છે સાથી અથવા સમાજ, અને બીજો છે ગ્રીક શબ્દ લોગોસ, જેનો અર્થ થાય છે અભ્યાસ. એટલે એકદમ સીધા શબ્દોમાં કહીએ તો આ છે સમાજનો અભ્યાસ. તો સમાજશાસ્ત્ર એટલે શું? એકદમ સરળ રીતે કહીએ તો આ માનવ સમાજનો વૈજ્ઞાનિક અભ્યાસ છે. આનો મતલબ એ છે કે આપણે ખાલી સમાજને જોતા નથી, પણ એકદમ પદ્ધતિસર રીતે તપાસ કરીએ છીએ કે એ કેવી રીતે કામ કરે છે, સમય સાથે કેવી રીતે બદલાય છે અને આપણા જીવન પર એની અસર શું થાય છે. હવે કોઈ પણ વિષય હોય, એના પાયા નાખનારા લોકો તો હોય જ, ખરું ને? તો ચાલો આપણે પણ મળીએ એ મહાન વિચારકોને, જેમને આ નવા વિજ્ઞાનના શિલ્પકારો કહી શકાય. આમ તો સમાજ વિશે વિચારવાની વાત બહુ જૂની છે, છેક પ્રાચીન ગ્રીસના સમયથી ચાલી આવે છે. પણ એક વિજ્ઞાન તરીકે સમાજશાસ્ત્રનો જન્મ થયો 19મી સદીમાં. અને એનું કારણ શું હતું? કારણ હતું ઔદ્યોગિક ક્રાંતિ. એના લીધે સમાજમાં જે મોટા અને ઝડપી ફેરફારો આવ્યા, એણે સમાજનો પદ્ધતિસર અભ્યાસ કરવાની એક તાત્કાલિક જરૂરિયાત ઊભી કરી. અને આ ક્ષેત્રને એનું નામ આપનાર હતા ઓગસ્ટ કોમ્ટ. એટલે જ તો એમને સમાજશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. એમનો ધ્યેય કંઈક એવો હતો કે જેમ ભૌતિકશાસ્ત્રના નિયમો હોય છે, એવા જ સમાજના નિયમો શોધી કાઢવા. આ વિચાર એમણે પોતાના પુસ્તક પોઝિટિવ ફિલોસોફીમાં ખૂબ વિગતવાર સમજાવ્યો છે. કોમ્તે તો પાયો નાખ્યો, પણ પછી આવ્યા કાર્લ માર્ક્સ અને મેક્સ વેબર જેવા દિગ્ગજો, જેમણે આખી ઇમારતને નવો આકાર આપ્યો. માર્ક્સનું ફોકસ હતું પૈસા અને વર્ગ સંઘર્ષ પર, કે સમાજ કેવી રીતે આર્થિક રીતે ચાલે છે. જ્યારે વેબરે બતાવ્યું કે ના, ધર્મ, સંસ્કૃતિ અને નોકરશાહી જેવી બાબતો પણ સમાજને એટલો જ આકાર આપે છે. તો આ વિચારકોએ જે બીજ રોપ્યા, એ ધીમે ધીમે યુરોપની બહાર ફેલાયા. અને જેમ બીજ અલગ અલગ જમીનમાં અલગ અલગ રીતે ઉગે, એમ સમાજશાસ્ત્રે પણ દરેક દેશમાં એક નવું જ સ્વરૂપ લીધું. તો ચાલો હવે આપણે આપણા દેશ એટલે કે ભારતમાં એનો વિકાસ કેવી રીતે થયો એ જોઈએ. ભારતમાં સમાજશાસ્ત્રની ઔપચારિક શરૂઆતનો શ્રેય જાય છે G.S. ઘુરિયેને. 1924માં એમણે બોમ્બે યુનિવર્સિટીમાં આ વિષયનો પાયો નાખ્યો. અને સૌથી અગત્યની વાત એ હતી કે એમણે ભારતીય સમાજને ભારતીય દૃષ્ટિકોણથી સમજવાનો પ્રયત્ન કર્યો. એટલે જ એમને ભારતીય સમાજશાસ્ત્રના પ્રણેતા માનવામાં આવે છે. તો આપણે ઇતિહાસ તો જોયો, પણ હવે સવાલ એ છે કે સમાજશાસ્ત્ર આખરે અભ્યાસ શેનો કરે છે? એનું કાર્યક્ષેત્ર કેટલું મોટું છે? ચાલો એના પર એક નજર કરીએ. આની સમજવા માટે એક સરસ ઉપમા છે. માની લો કે મનોવિજ્ઞાન કોઈ એક વ્યક્તિ પર કેમેરાનો ક્લોઝઅપ લે છે, એના મનની અંદર જુએ છે. તો સમાજશાસ્ત્ર શું કરે? એ કેમેરાને પાછળ લઈ જઈને આખા સમાજનો એક વાઇડ શોટ લે છે. એનું ધ્યાન કોઈ એક વ્યક્તિ પર નહીં, પણ આખા સમૂહ પર હોય છે. તો આ વાઇડ શોટમાં દેખાય છે શું? વેલ, એમાં દેખાય છે સમાજનું આખું માળખું. સમાજશાસ્ત્રીઓ કુટુંબ અને સરકાર જેવી મોટી મોટી સંસ્થાઓને જુએ છે, અલગ અલગ સામાજિક વર્ગોને સમજે છે, અને લગ્ન કે સ્થળાંતર જેવી જે પ્રક્રિયાઓ સતત ચાલતી રહે છે, એનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરે છે. હવે બીજા સામાજિક વિજ્ઞાનો પણ છે, તો પછી સમાજશાસ્ત્ર અલગ કેવી રીતે છે? જો મનોવિજ્ઞાન વ્યક્તિ પર ફોકસ કરે છે, અર્થશાસ્ત્ર બજાર અને પૈસા પર, અને રાજનીતિશાસ્ત્ર સરકાર અને સત્તા પર. પણ સમાજશાસ્ત્ર આ બધાને જોડે છે. એ આખા સમાજને એક સાથે જુએ છે અને એમાં રહેલા જટિલ સંબંધોને સમજવાનો પ્રયત્ન કરે છે. અને દેખીતી વાત છે કે સમાજ આટલો મોટો અને જટિલ હોય તો કોઈ એક વ્યક્તિ બધું તો સ્ટડી ના કરી શકે, બરાબર ને? એટલે જ સમાજશાસ્ત્રીઓ શું કરે છે? એ લોકો સામાજિક જીવનના કોઈ એક ચોક્કસ ભાગમાં નિષ્ણાત બને છે. અને આનાથી જ સમાજશાસ્ત્રની ઘણી બધી રસપ્રદ શાખાઓનો જન્મ થયો છે. દાખલા તરીકે, અમુક સમાજશાસ્ત્રીઓ ફક્ત ગ્રામીણ જીવનનો જ અભ્યાસ કરે છે, તો કેટલાકનું કામ શહેરી જીવન પર હોય છે. એવી જ રીતે
ધર્મ સમાજ પર શું અસર કરે છે, કાયદો કેવી રીતે કામ કરે છે, કે આપણી આરોગ્ય વ્યવસ્થા કેવી છે, આ બધાનો અભ્યાસ કરવા માટે અલગ અલગ શાખાઓ છે અને દરેક શાખા આપણને સમાજના એક નવા પાસાને સમજવામાં મદદ કરે છે. તો આ આખી વાતનો સાર શું છે? મુખ્ય મુદ્દો એ છે કે સમાજશાસ્ત્ર આપણને એ સમજવામાં મદદ કરે છે કે આપણું જીવન ફક્ત આપણી પોતાની પસંદગીઓનું પરિણામ નથી. આપણી પાછળ એવી ઘણી મોટી અદૃશ્ય શક્તિઓ કામ કરી રહી છે, જેમ કે આપણો સમાજ, આપણી સંસ્કૃતિ, આપણો ઇતિહાસ, જે સતત આપણને આકાર આપી રહી છે. અને આ જ વાત આપણને એક અંતિમ અને બહુ મહત્વના સવાલ પર લાવીને ઊભી રાખે છે. વિચારો કે આજે આપણે જે પણ છીએ એ બનવામાં સમાજનો કેટલો મોટો હાથ હશે. આપણી માન્યતાઓ, આપણું વર્તન અને જીવનમાં મળતી તકો, આ બધું સમાજ કેવી રીતે નક્કી કરે છે? આ એક એવો પ્રશ્ન છે જેના પર ખરેખર સૌએ વિચારવા જેવું છે.